નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની ચોપડીમાંથી પ્રકરણ 7 સમય વહી જાય છે એક ગણિતની ચોપડીમાંથી આ પ્રશ્ન શીખવાનો છે। એની સૂચના આ પ્રમાણે છે। જો ઉલટો સુલટો સમય એટલે કે ઉલટા સુલટા સમયની વાર્તા। હવે અહીંયા દરેક ચિત્ર આપ્યા છે, જુઓ આ રીતે આખા, બરાબર છે। હવે ચિત્રની શરૂઆત ક્યાંથી થાય છે એ આપણે નક્કી કરવાનું છે। અંદરનું આપણું જે લખેલું છે આ વાર્તા રૂપે એ આપણે શરૂઆત કરીએ। જ્યારે સૂર્ય આઠમે છે એટલે અહીંયા આ આઠમે છે, આ લાલ જે શબ્દ લખેલા છે એ આપણે સુધારવાના છે અહીંયા। ત્યારે સુમન જાગે છે। હવે આપણે ક્યારે જાગીએ છીએ? સૂર્ય ઉગે ત્યારે, બરાબર ને? એટલે આઠમે ઉપર છેકો મારીને સૂર્ય ઉગે છે ત્યારે સુમન જાગે છે। જો આ અહીંયા એટલે આપણી શરૂઆત અહીંયાથી થાય છે, જુઓ આ પ્રમાણે। હવે કેવી સુંદર સાંજ, અહીંયા એ જોઈ છે તો કેવી સુંદર સવાર આવશે। અહીંયા શું આવશે? સવાર, બરાબર। તે ઝડપથી 2 કલાકમાં પોતાનું મોઢું ધોવે છે। હવે ઝડપથી 2 કલાકમાં, તો કલાક તો બહુ બધો વધારે સમય થઈ જાય, તો આપણે તો ઝડપમાં કરીએ એટલે કે ફટાફટ, તો 2 જ મિનિટમાં આપણું મોં ધોવાય, એટલે કલાકના જગ્યાએ આવશે મિનિટ। અને ઝડપથી બહાર દોડી જાય છે, તે સીધી જ પક્ષીઓના મારા તરફ જાય છે। આ જુઓ, ઉઠીને આવ્યું, આ જુઓ એ ઉઠે છે, કેવી સુંદર સવાર, એ 2 મિનિટમાં એનું મોઢું સાફ કર્યું અને એ પક્ષીના મારા તરફ જાય છે। આ પક્ષીનો મારો, બરાબર છે। તે છેલ્લા થોડાક મહિનાઓથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે। નિરીક્ષણ એટલે કે એની બધું ધ્યાન રાખવું કે આ ઈંડા કઈ રીતે સેવાય છે, કઈ રીતે એને સાચવે છે આ પક્ષી, એ બધું એનું નિરીક્ષણ કહેવાય। તો એ મારા તરફ જાય છે ને કેટલાક મહિનાથી। હવે ઈંડાને જો આપણે જોવા હોય તો કોઈ મહિનાની જરૂર પડતી નથી, પણ ફક્ત દિવસોથી થાય છે। કેટલા દિવસોથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે, કેમ કે ઈંડામાંથી બચ્ચું બહાર આવતા દિવસો લાગે છે, કે મહિના લાગતો નથી। તો તેમાંથી એટલે કે ઈંડામાંથી બચ્ચું બહાર આવે તેની રાહ જોતી હતી, પરંતુ 1 અઠવાડિયામાં, અહીંયા જુઓ, અઠવાડિયામાં પોતાની આંખનો પલકારો મારે તે પહેલા એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે। હવે બરાબર ધ્યાન આપો, 1 અઠવાડિયામાં આપણે અઠવાડિયા સુધી આંખનો પલકારો મારીએ તો રહે છે? નથી રહેતું। એટલે અહીંયા સેકન્ડ, સેકન્ડ એટલે ક્ષણ। અહીંયા અઠવાડિયાની જગ્યાએ શું આવશે? ક્ષણ અને સેકન્ડ। આપણે એક સાધારણ રીતે, તમે અત્યારે સેકન્ડનો વધારે ઉપયોગ કરો છો, એનો ખરેખર ગુજરાતી અર્થ થાય છે ક્ષણ। તો પરંતુ 1 સેકન્ડમાં પોતાની આંખનો પલકારો મારે તે પહેલા એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે। પક્ષીની માતા મોટેથી રડે છે, કેમ કે એના ઈંડાને બિલાડી ખાઈ જાય એટલે એ મોટેથી રડે છે, અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે। જ્યારે બિલાડી ઝાડ પરથી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેરી સાથે અથડાય છે। કોણ અથડાય છે? બિલાડી। ધમ। હવે અહીંયા બિલાડી અથડાય તો અહીંયા 2 દિવસ સુધી એ રહી ત્યાં નહીં રહી શકે, એટલે અહીંયા પણ શું થશે? સેકન્ડ। એટલે કે તે 2 સેકન્ડમાં પેલી જે કેરી હોય છે 2 સેકન્ડમાં તે નીચે પડે છે। આ લીલી કેરી સાથે અથડાય છે એટલે ધમ અવાજ આવે છે, અને 2 સેકન્ડમાં કેરી ઝાડ પરથી નીચે 2 સેકન્ડમાં પડી જાય છે। ઓહો, કેવું દુઃખદાયક! એને ખૂબ દુઃખ થાય છે। કેરી હજી પૂર્ણ રીતે પાકી ન હતી। મીઠી થવા માટે તેને 1 વર્ષની જરૂર છે। 1 વર્ષની જરૂર હોય કેરીને। 1 વર્ષમાં તો કેરી આખી પાકીને આપણી પાસે આવી જાય। મોર લાગે, પેલા કેરી આંબાના ઝાડ પર મોર આવે ત્યાર પછી કેરી આવે, એમ કરતાં તો પણ એને 1 વર્ષ થતું નથી। તો અહીંયા તેને મીઠી થવા માટે 1 અઠવાડિયું આવશે। આપણા ઘરે જ્યારે ઉનાળામાં કેરી લાવે તો અઠવાડિયામાં કેરી પાકે ને, તો આપણે અહીંયા લખીશું અઠવાડિયામાં, અઠવાડિયાની જરૂર હતી। એમાં ઓચિંતા સુમનની બહેનને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી? તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે? આવ અને રાત્રિના ભોજનમાં ગરમ ગરમ ઉપમા જમી લે। હવે આ આખી પ્રક્રિયા સવારે થઈ છે,
તો અહીંયા રાત્રિનું ભોજન આવશે નહીં, આવશે. પણ શું આવશે? સવારના નાસ્તામાં. સવારના નાસ્તામાં ગરમ ગરમ ઉપમા જમી લે. હવે આપણે પાછળ જોઈએ. શું તે રમૂજી ન હતું? તમે ચોક્કસ અનુમાન કર્યું હશે કે રંગીન શબ્દો ખોટા છે. નીચે દર્શાવેલ ખાનામાંથી સાચો શબ્દ પસંદ કરી ખોટા શબ્દની બાજુમાં ખાલી જગ્યામાં લખો. જે આપણે આ બધા શબ્દો લખી દીધા અને મેં તમને સમજાવ્યું કે ક્ષણ એટલે સેકન્ડ પણ થાય. જો અહીંયા સેકન્ડ પણ આપ્યું છે અને ક્ષણ પણ આપ્યું છે, બરાબર છે. હવે તે કેટલો સમય લે છે જુઓ. સાધારણ રીતે તમે અત્યારે ઊભા થાવ છો, સવારે ઉઠો છો, તો તમને બ્રશ કરતા કેટલો સમય થાય છે, તમને નાહતા કેટલો સમય થાય છે, તમારી મમ્મી તમારા વાળ ઓળી આપે છે તો કેટલો સમય થાય છે, તમે ચા નાસ્તો કરો છો, જમો છો, તો એ બધા માટે કેટલો સમય થાય એ તમારે ઘડિયાળમાં જોવાનું છે. આપણે ગઈકાલે ઘડિયાળ વિશે શીખી પણ ગયા છે કે તમારે કેટલી મિનિટ થાય છે, તો એ બધું છે. હવે જો અહીંયા તમે કોઈને સ્વેટર ગુંથતા કે કાપડ વણતા જોયા છે? કોઈ એક કુંભાર એક માટલું બનાવવા માટે કેટલો સમય લે છે તે જાણવાનો પ્રયત્ન કરો. હવે અહીંયા તો કશે કોઈ કુંભાર માટલું બનાવતા નથી એટલે એ કંઈ જોવાય નહીં. પણ આપણે દાખલા તરીકે સ્વેટર ગૂંથાતો હોય તો તે જોવાય. મમ્મી કપડાં ધોએ છે, વાસણ ઘસે છે, ઘરમાં કચરા પોતા કરે છે, રસોઈ બનાવે છે, દૂધ ગરમ થાય છે, ઘરમાં દહીં બનાવવામાં આવે છે. પછી તમે જે રમત રમો છો, દાખલા તરીકે તમે પથ્થર ઉછાળો છો હવામાં, બોલ ઉછાળો છો, તો એ બધા માટે સમય કેટલો થાય છે? એ સેકન્ડમાં થાય છે, મિનિટમાં થાય છે, દિવસમાં થાય, કલાકમાં થાય, મહિનામાં થાય, એ બધું આપણે જાણવાનું છે. તો હવે આપણે આગળ વધીએ. વળી જો તમે સ્નાન કરવામાં કલાકો કે મિનિટો લેતા હોય તો જણાવો. તમે છેલ્લું સ્નાન કર્યું છે તેને વર્ષો થયા છે? સ્નાન એટલે કે નાહવું. શું આપણે છેલ્લી વાર નાહ્યા તેને વર્ષો થઈ ગયા છે? તો આપણને તો હસવું જ આવે ને, આપણે તો રોજ નાહીએ છીએ. એવી ઘણી જુદી વસ્તુઓ વિશે વિચારો કે જેઓ જુદો જુદો સમય લેતી હોય. તમારો કોઠો જેટલો લાંબો બનાવી શકાય એટલો લાંબો બનાવો. હવે અહીંયા જુઓ મિનિટો, તો આપણે 10 મિનિટ નાહવામાં લઈ શકીએ, 15 મિનિટ લઈ શકીએ. દૂધ ઉકાળવું તો 10 થી 15 મિનિટમાં દૂધ ઉકળી જાય છે. કલાકો તો દરજી જે શર્ટ સીવે છે અથવા તો તમારા ઘરમાં તમારા મમ્મી પણ કોઈ કપડાં સીવતી હોય તો શર્ટ, પેન્ટ, કુર્તા એ સીવવામાં પણ કલાક લાગે છે. દહીં જામવામાં તો દહીં સવારે મમ્મી જો જમાવા મૂકે અથવા તો રાત્રે જો મૂકે તો સવારે થાય છે અને સવારનું સાંજે થાય છે, બરાબર છે. એટલે એ કલાક લાગે છે. સારાનો એક દિવસ, તમે અત્યારે તો સારા નથી આવતા પણ જો તમે ગયા વર્ષનું પણ તમને યાદ હોય તો જોજો કે તમે 11 વાગ્યાથી નીકળો છો અને સાંજે 6 વાગે ઘરે પહોંચી જાઓ છો, બરાબર. તો એ કલાક લાગે છે કે આપણે 6 કે 7 કલાક સ્કૂલમાંથી ભણીને આવ્યા. હવે દિવસો લાગે તો સ્વેટર ગૂંથવામાં, સાડી વણવામાં, કેરાને પાકું થવામાં, કેરા, કેરી આ બધામાં આપણને શું લાગે છે? દિવસ લાગે. હવે કેરી અમુક ફળમાં અઠવાડિયું લાગે, બરાબર છે. હવે કેટલીક વધારે ઝડપી અને કેટલીક વધારે ધીમી એવી બીજી કેટલીક બાબતો વિશે વિચારો. તેની લાંબી યાદી તૈયાર કરો કે સેકન્ડમાં લે છે. દાખલા તરીકે તમે આંખ પટપટાવો તો આંખ પટપટાવે એટલે ઘડિયાળમાં જે સેકન્ડ કાંતો છે તો જરાક એક કે બે કાપા જ આગળ વધશે એટલે આંખ પટપટ આપણી થઈ જાય. ચપટી વગાડો, આમ આ ચપટી વાગી ગઈ, બરાબર છે. તમે દવાની ગોળી કરો તો આ બધી પ્રવૃત્તિ જે છે એ સેકન્ડમાં થાય છે. તમે હવામાં પથ્થર ઉછાળો, હવામાં દડો ઉછાળો, એ બધું સેકન્ડમાં થાય છે. હવે ઝાડ પરથી ફળ પડવામાં એ પણ સેકન્ડમાં જ આવે છે. સીધું ધડ લઈને આપણે આગળ પેલા શીખી ગયા કે કેરી 2 સેકન્ડમાં નીચે પડી જાય છે. એટલે કે ઝાડ પરથી ફળ પડવામાં પણ સેકન્ડ આવે છે. હવે મહિનાઓ લાગે તો સાધારણ રીતે આપણે ખેતરમાં જે કંઈ કામ આવવાના હોય, આપણે ઘઉં છે, ડાંગર છે, બાજરા, જુવાર એ બધું જે આપણે ખેતરમાં પાક લેતા હોઈએ, મગફળી ને બધું, તો એને આપણે ધ્યાનમાં લેવાનું છે કે ઘઉં ઉગાડવામાં એટલે કે બીજમાંથી છોડ સુધી, બરાબર. તો એના માટે આપણને કેટલો સમય જોઈએ છે? તો મહિનાઓ લાગે છે બીજમાંથી છોડ સુધી. બીજમાંથી અંકુર સુધી નથી. અંકુર હોય તો ફક્ત 2 કે 3 દિવસ લાગે, વધારેમાં વધારે અઠવાડિયું લાગે, પણ અહીંયા છોડ સુધી માંગ્યું છે એટલે એ મહિના લાગે છે. ઉનાળોથી શિયાળો આવવામાં. હવે અત્યારે આપણે જ્યારે લોકડાઉન શરૂ થયું તો તમને બધાને ખબર હશે મે મહિનો હતો,
માર્ચ મહિનો હતો, તો માર્ચ મહિનાથી આપણે ઉનાળાનો અનુભવ કરી રહ્યા હતા. ત્યાર પછી જૂન મહિના પછી વરસાદની શરૂઆત થઈ જુલાઈમાં, એટલે આપણે ચોમાસુનો અનુભવ થયો. તો માર્ચ, એપ્રિલ, મે, જૂન એટલે કે 4 મહિના આપણને ઉનાળો લાગ્યો, અને જુલાઈથી આપણે ચોમાસું. તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જે અત્યારે ઓક્ટોબર ચાલે છે, તો આપણને ગયા મહિના એટલે કે સપ્ટેમ્બર સુધી તો વરસાદ પડ્યો જ છે, એટલે કે 2 થી 3 મહિના વરસાદ પડ્યો, તો એ મહિના થઈ ગયા. અને હવે આપણે શિયાળાની શરૂઆત આપણા અહીંયા થવાની છે. તો ઉનાળાથી શિયાળો આવવામાં એટલે કે મહિનાઓ લાગે છે. હવે આ પ્રવૃત્તિ છે શૌચાલયની ને એ બધી, એ તો ચાલો આપણે હવે આગળ વધીએ. જુઓ અહીંયા આગળ જુઓ. હવે તમે તાળી પાડો, તમે જીલો તે પહેલા. તો આ તાળી પાડવાની એટલે આ પ્રમાણે તમે તાળી પાડો એટલે જીલો, કઈ વસ્તુ આમ પાડો, અહીંયાથી આમ ઉછારો. દાખલા તરીકે ચાલો જો હું પેન ઉછારું, મેં તાળી પાડી, તો હાથમાં પેન આવી જવી જોઈએ આમ ખોલીએ ત્યારે, પણ અહીંયા જગ્યા ઓછી છે એટલે મારે નહીં આવશે. તો આ રીતે તમારે પઠ્ઠરને હવામાં ઉછારવાના છે. તમે કોળી પણ ઉછેરી શકો છો. તમે તેને જીલો એટલે કે કેચ કરો તે પહેલાં એક તાળી પાડી દેવાની. તમે આમ ઉછારો, તાળી પાડો એટલે પાછું હાથમાં લઈ લેવાનું. હવે તમે જીલો તે પહેલાં 2 વખત તાળી પાડો, પહેલાં 1 વખત પાડો, પછી 2 વખત પાડો. આ રીતે તમારે આ એક રમત રમવાની છે. ટાઠૈયા, જુદા પ્રકારની તાળીઓ. 1 વખત તાળી પાડો અને 1, 2 બોલો. તાળી પાડવાનું ચાલુ રાખો, 1, 2, 1, 2, 1, 2. તમે જ્યારે સ્કૂલમાં હોય અને 15મી ઓગસ્ટે જે પેલી પ્રેક્ટિસ ચાલતી હોય ને, ત્યારે તમે નથી ક્લાસમાં બોલતા 1, 2 પગ ને હાથ સીધા કરીને પેલા આગળ સામે કરે તે, બરાબર છે? યાદ આવ્યું ને? તો આ રીતે તમારે 1, 2, 1, 2 કરવાનું છે. અથવા બોલો ટાઠઈ. વળી તમારા પગના ડગલા ભરો, લેફ્ટ રાઈટ એટલે કે ડાબો જમણો, લેફ્ટ એટલે ડાબો, રાઈટ એટલે જમણો, લેફ્ટ રાઈટ. હવે 3 તાલ સાથે તાળી પાડો, 1, 2, 3. તો તમારે 1, 2, 3 એટલે આ પ્રમાણે જો 1, 2, 3 બન, પાછું 1, 2, 3. તો આ રીતે પછી આ ટાઠઈ તટ આ રીતે આવશે. જુઓ આ 3 તાલીનું છે. આ બધું તમારે અહીંયા ગણિતની ચોપડી ખોલીને આગળ તમારે જોવાનું છે. તમે તમારા પગના ડગલા લેફ્ટ રાઈટ આ બધાને આવડે છે, તમે સ્કૂલમાં કરો જ છો. તમારામાંના કેટલાક જણ એક સાથે બોલી શકે છે અને ડગલા પણ ભરી શકે છે. હવે તમે લોકોને તબલા વગાડતા અથવા ઢોલ વગાડતા સાંભળ્યા હશે, તો તે વગાડે છે તેવા થોડા તાલ શોધી કાઢો. હવે આ તો આપણે અહીંયા કંઈ બધું નથી મળતું, પણ બોલ હોય તો તમે બોલને કેવી રીતે ઉછારો છો? વળી પૂછો કે જે તાલ વગાડે છે તેને કયા બોલ કહેવાય છે? બોલ અહીંયા બોલ નથી, આ બોલ એટલે આપણે જે બોલીએ તે. પેલું સારે ગમ પદ નિશા એ જે બધું આવે એ આના વિશે છે. આપણે આ કરવાનું નથી. હવે આ આપણે આજે નથી શીખવાના, અને આપણે કાલે શીખીશું. હવે આ જે સ્વાધ્યાય પોથી છે, આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે વાંચીને. જુઓ આ HW છે, આ તમારે જાતે લખવાનું છે. અત્યારે સમજ્યા એ પ્રમાણે HW અહીંયા હું તમને સમજાવી. દાંત બ્રશ કરવામાં તો એ શેમાં આવશે? મિનિટમાં. નહાવામાં મિનિટમાં. ત્યાર પછી વાર ઓળવામાં તો મિનિટમાં આવશે. તો અહીંયા તમારે હવે આ જુઓ, અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે. અહીંયા જે વાક્ય છે એના નંબર આપ્યા છે. આપણે નંબર નથી લખવાના, આપણે એ સીધું વાક્ય લખવાનું. દાખલા તરીકે આ 5 છે, તો અહીંયા 5માં શું છે? તો તાળી પાડવામાં. તો અહીંયા આપણે આખું આ લખી લઈશું, તાળી પાડવામાં. કેમ કે નંબર લખશો તો આપણે ઉપર વાક્ય જોવું પડે. એના કરતાં અહીંયા જો વાક્ય જ લખેલા હોય તો આપણે સેકન્ડમાં થતી ક્રિયાઓ તો આટલી આવે છે, મિનિટોમાં આટલી આવે છે. સમજ પડે છે ને? હવે બીજું અહીંયા બીજો નંબર છે કે મિનિટમાં થતી ક્રિયાઓ, તો નહાવામાં. તો અહીંયા આપણે આખું લખી જ દેવાનું, નહાવામાં. હવે પહેલું છે દાંત બ્રશ કરવામાં, તો તે પણ મિનિટમાં જ થાય છે. તો અહીંયા આપણે લખી દઈશું દાંત બ્રશ કરવામાં. બરાબર છે? ત્યાર પછી વાળ ઓળવામાં, તો વાળ ઓળવામાં પણ મિનિટ જ થાય છે. તો અહીંયા આપણે લખીશું વાળ ઓળવામાં. નહીં આવે તો આ રીતે નાના અક્ષરે પણ લખી શકાય. હવે કપડાં પહેરવામાં, તો કપડાં પહેરવામાં પણ આપણે મિનિટમાં જ આવીએ છીએ, બરાબર ને? કપડાં પહેરવામાં
તાળી પાડવામાં તે સેકન્ડમાં આવી ગયું. તો આ રીતે તમારે આખું એમાં હવે થોડુંક સમજવાનું છે. જુઓ, બાળકને 22મો નંબર જુઓ, બાળકને ચાલતા શીખવામાં. હવે અહીંયા જન્મેલા બાળકને આપણે લખવાનું છે. જન્મેલા બાળકને ચાલતા શીખવામાં એટલે એ મહિનાઓમાં આવી જશે. કેમ કે સાધારણ રીતે 10 થી 12 મહિનાનું બાળક થાય ત્યારે જ ચાલતા શીખે છે. ત્યાર પછી ઘરનું રાચરચીલું બનાવવામાં, જે 37મો નંબર છે તે જુઓ. રાચરચીલું એટલે શું? ફર્નિચર. તો ફર્નિચર બનાવવામાં જે સમય થાય તે આપણે લખવાનો છે. હવે 38મું જુઓ, ઘરને દોરવામાં. દોર એટલે કે રંગકામ કરવામાં. દોરવામાં એટલે શું? રંગકામ કરવામાં. બરાબર. તો જે સમય લાગે એ તમારે અહીંયા વાક્ય લખવાના છે. તો આજનું આપણું આ શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું. હવે આપણે આવતીકાલે સ્વાધ્યાય પોથીમાં જ આગળ પ્રશ્ન 2 થી શીખીશું.